અમેરિકાએ એટલાન્ટિક મહાસાગરમાંથી પકડેલા રશિયન જહાજને લઈને કોથળામાંથી બિલાડું નીકળ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। અમેરિકાએ રશિયન તેલ ટેન્કર બેલા 1 જેનું નામ બાદમાં બદલીને મરીનેરા થયું હતું, તેમાં યુક્રેનના નાગરિકોની હાજરીની પુષ્ટિ થઈ છે। યુક્રેનના દૂતાવાસ અમેરિકી વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે। રશિયાએ દાવો કર્યો છે કે જહાજ પરના તેના 2 નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે। આ કાર્યવાહી પ્રતિબંધોના ઉલ્લંઘન અને વેનેઝુએલા સંકટ પછી વધેલા વૈશ્વિક તણાવ વચ્ચે થઈ છે। અમેરિકાએ જપ્ત કરેલા રશિયન તેલ ટેન્કર બેલા 1માં યુક્રેનિયન નાગરિકોની હાજરીની પુષ્ટિ થઈ છે। આ માહિતી અમેરિકામાં સ્થિત યુક્રેનના દૂતાવાસે આપી છે। તે જ સમયે જહાજ પરના રશિયન નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે। યુક્રેનના ન્યૂઝ પોર્ટલ પ્રવાદાના અહેવાલ મુજબ દૂતાવાસે જણાવ્યું છે કે તે અમેરિકી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને જહાજ પરના યુક્રેનના નાગરિકો સુધી કોન્સ્યુલર પહોંચ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે તમામ તથ્યો સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે। દૂતાવાસે એમ પણ કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને યુક્રેનિયન નાગરિકો સાથે સંપર્ક સ્થાપિત કરવા જરૂરી પગલાં લઈ રહ્યું છે। રશિયન ટીવી ચેનલ રેન ટીવીએ દાવો કર્યો હતો કે આ જહાજ પર યુક્રેનના 20, જોર્જિયાના 6 તથા રશિયાના 2 નાગરિક સવાર હતા। કેટલાક અહેવાલો અનુસાર 3 ભારતીય પણ ક્રૂનો ભાગ હતા। જો કે યુક્રેનના દૂતાવાસે આ આંકડાઓની સત્તાવાર પુષ્ટિ કરી નથી અને કહ્યું છે કે તે અમેરિકી વહીવટીતંત્ર તરફથી મળેલી માહિતીની રાહ જોઈ રહ્યું છે। આપને જણાવી દઉં કે 7 જાન્યુઆરીએ અમેરિકી સેનાએ 2 તેલ ટેન્કરો પર કબજો કર્યો હતો। તેમાંથી એક ટેન્કર રશિયન ઝંડા હેઠળ રજિસ્ટર્ડ હતું, જેને અમેરિકાએ 2 અઠવાડિયાથી વધુ સમય સુધી પીછો કર્યા બાદ પકડ્યું હતું। અમેરિકાનો આરોપ છે કે આ ટેન્કર્સ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અને ગેરકાયદે તેલનું પરિવહન કરી રહ્યા હતા। અમેરિકાએ કહ્યું છે કે જહાજોના ક્રૂ મેમ્બર સામે અમેરિકામાં કેસ પણ ચલાવી શકાય છે। અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે બેલા 1 ટેન્કર પોતાને રશિયન જહાજ તરીકે બતાવીને જવાબદારીથી બચવાનો પ્રયાસ કરી રહ્યું હતું। ત્યારબાદ રશિયાના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે અમેરિકાએ જહાજ પરના 2 રશિયન નાગરિકોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે। રશિયાએ કહ્યું છે કે રશિયન નાગરિકોની મુક્તિ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી શક્ય બની। રશિયન વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું અને અમેરિકી નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો। આ દરમિયાન યુક્રેન તપાસ કરી રહ્યું છે કે જહાજ પર કેટલા ક્રૂ મેમ્બર યુક્રેનના છે અને તેમની કાનૂની સ્થિતિ શું છે। આ આખો મામલો એવા સમય સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે પહેલેથી જ તણાવપૂર્ણ સંબંધો છે। એ જ સમયે યુદ્ધમાં ફસાયેલા યુક્રેનને અમેરિકા સમર્થન આપી રહ્યું છે।